તો હે ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છે બધાને? તો આજનો બ્લોગ સીધો અહીંથી જ ચાલુ કરી છે. અંજાર પાસે એક જગ્યા છે ગોવર્ધન પર્વત. તો ત્યાં આવું કંઈક કચ્છની સંસ્કૃતિ બતાવતી જગ્યા છે. આમ બધું તમને જોવા મળે. જો આ ઝૂંપડી બનાવી છે અહીંયા સામે મોટી બધી સ્કૂલ છે, ગોવર્ધન કન્યા વિદ્યાલય. અહીંયા પાણી પીવાનું છે. આ ઝૂંપડી બનાવી છે જો વોલપેપર ઉપર. અને આ બાજુ સરસ મજાનો ગેટ છે. કચ્છની સંસ્કૃતિ લાગતી હોય એવું તમને નથી લાગતું? તમને થોડુંક નજીકથી બતાવજો. આ પરિક્રમા કરે છે. આ સામે પર્વત છે અને એની ફરતે પરિક્રમા કરે છે ગોળ. અને આ બાજુ જોવાલાયક ઘણી વસ્તુ છે, તમને બતાવું ભાઈ. આ બાજુ લાકડાની ઝૂંપડી બનાવી છે આખી નાની એવી. અને આ બાજુ સરસ મજાની ગાડી શણગારેલી છે કચ્છી વર્કમાં. છે ને જોરદાર. આખી હેન્ડમેડ છે. ક્યાં છે? નીચે બિલાડીના બચ્ચા છે. અને આ બાજુ આવું કંઈક ડેકોરેશન કરેલું છે, તમને બતાવું. આ બાજુ ગોવર્ધન પર્વત ઉપાડેલો, એમાંથી પાણી પડે છે. આ બાજુ રાસલીલા. હે યમુના ઘાટ, આખો બધા ઘાટ છે. અહીંયા આવી રીતે બળદ ગાડા રાખેલા છે, એકદમ જૂનવાણી. અલગ અલગ પ્રકારના ઘાટ છે. આર્ટિફિશિયલ બનાવેલું છે બધું. આ રીતનું જૂના જમાનાનું ગાડું છે. તમે જો એના જોઈન્ટ્સ કેવા આખા અલગ જ પ્રકારના છે. એમાંય પાછું હેન્ડવર્ક કરેલું છે. જો આ બધું સેમ આ બાજુ છે. અહીંયા ગાડા, અહીંયા બળદ બાંધે, એ બળદ આને ખેંચે. સેમ આમાં એવું જ છે. પાણી ભરવાનું હોય ને, આ પાણી ભરવાનું છે. પીવાનું પાણી એમાં ભરતા. હે આ બાજુથી કંઈક આવું દેખાય છે. આપણે હમણાં ઓલી બાજુ હતા, અહીંયાથી આ બાજુ એવા. અને આ બાજુ બધી જૂનવાણી વસ્તુનું સંગ્રહ કરેલું છે. જો જૂનવાણી ખાટલો કેવો હતો પહેલાનો. પછી સામે રહ્યા પટારા. પછી અલગ અલગ પ્રકારના વાસણ. હે આજે આપણે જોઈએ એનું એવા વાસણ છે. આગળ ઘંટડી છે, દહીંના વલોણા છે, અલગ અલગ વાજિંત્ર છે. જો એમાં જર્મન ને પિત્તળનું ચડાવેલું છે. જો જર્મન પિત્તળનું છે વાજિંત્ર. આ સામે ડ્રેસિંગ ટેબલ. એટલે આ સાંભળેલો. પછી અંદર ખરેખર જૂનવાણી ગાડું મૂક્યું છે.
અલગ અલગ સાઈઝના ગાડા છે અંદર. તો અહીંયા લખેલું છે કે આ શેનું છે, ખુદ નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કરેલું છે એનું. જો જેને વાંચવું એ પોઝ કરીને વાંચી લેજો. આ રીતનું છે. ના એ જો મસ્ત હસ્તકલા છે. અહીંયાથી ઉપર જવાનું છે. ઉપર જઈને જોઈએ કેવું છે. અહીંયાથી પગથિયા ચડીને ઉપર જવાનું છે. બચારે ફુવારો અને જંગલ જેવું જ છે. આ રીતનું મિની જંગલ જેવું બનાવ્યું છે અને ઉપર મંદિર છે. એમાં જો કેટલું મસ્ત ડ્રોઈંગ કરેલું છે. પાછળ બધા લોકો હાલીને આવે છે. તો આ રીતે થોડાક પગથિયા ચડીને ઉપર જવાનું છે. करेक्ट फेल होगा तो पिस्टन डालने से कोई मतलब नहीं है, तो फ्रेंड साथ में ही बनेगा मेरे को। ए मेरी ऊपर जाएगी જે લોકો ઉપર ન ચડી શકે ને એના માટે લિફ્ટની સુવિધા છે. અહીંયાથી સામે લિફ્ટ છે, ત્યાંથી આવી શકાય. એ સામે રહી. રાધા કૃષ્ણની મૂર્તિ છે, ખૂબ જ સરસ મજાનું. દર્શન કરી લેવા બધા. પર જો મસ્ત મજાના ડ્રોઈંગ કરેલા છે. અલગ અલગ કૃષ્ણ લીલા, રાસલીલા છે. અહીંયા ટોચથી કંઈક આવું દેખાય છે. અને આ છે ઓલી લિફ્ટનો એક પાર્ટ. પુલ છે, ઓલી બાજુ લિફ્ટ છે આગળ. તો આ બાજુ ગામડા જેવો સીન બનાવ્યો છે. હું તમને નજીકથી બતાવું. કૂવો છે સામે, જૂનવાણી ગામડાનું ઘર છે. કૂવામાંથી પાણી ખેંચે છે. ઓલા ભાઈ ગાડ બોલાવે છે. સિનરી બનાવી છે આખી સરસ મજાની. એક આ બાજુ છે અને હજી એક આગળ છે. આ મેઇન ગેટથી સામે એકદમ બ્યુટીફુલ સરસ મજાનું ગામડાનું ઘર બનાવ્યું છે. અંદર તાળું છે, નકર તો જઈને બતાવો તમને. એકદમ મસ્ત બનાવેલું છે. ને અહીંયા બીજું છે, એ પણ બતાવું. જો આટલું મસ્ત છે. અને આ બાજુ ફુવારો છે. બાજુ છોકરાનો પ્લે એરિયા છે. નાના છોકરા આવ્યા હોય તો તમે ના રમાડી શકો. સામે પક્ષી ઘર ને એવું છે, પણ પક્ષી અંદર નથી. હજી વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. પક્ષીના માટલા છે, પણ અંદર પક્ષી ક્યાંય નથી. અને આવી રીતે પરિક્રમા કરવાનો એક રસ્તો છે. અહીંયા પર્વતની પરિક્રમા કરી શકાય. અને આ બધું બેસવાનું છે. તો આ પર્વતની પાછળની બાજુ આવ્યા છીએ અને અહીંયા આપણે શું કહેવાય, ઓલા ઈમુ અને હરણના બચ્ચા ને બધું છે. ઈમુ સામરૂખથી નાનું. શું કહેવું? ઈમુ. ઓસ્ટ્રીચ. Papa.
ઓલી બાજુ ઈરાણી છે આગળ આગળ ઈમુ આ બાજુ અરણાઈ છે તમને બતાવું જો નાનું બચ્ચું છે ભાગી ન જાય તો સારું જંગલ જેવું બનાવવાની ટ્રાય કરી છે જાય બાજુમાં જ છે દેખાણું જો ભાગે આવી રહ્યું છે ને મસ્ત એક હરણ છે ને ઓલી બાજુ સામરૂખ જેવું બચ્ચું છે આ તો અડવા દીધું હ્યુમન ફ્રેન્ડલી છે કા ઘણા વર્ષથી અહીંયા રહ્યું છે ને એટલે અડવા દે છે ભાઈ બધાને ને બારે લેતું જવું છે તો ચલો ફાઇનલી વિડીયોમાં આટલું જ હતું બીજું તો કાંઈ વધારાનું હતું નહીં કેવી લાગી જગ્યા કમેન્ટ કરજો જો ગમી હોય તો મસ્ત લાઈક કરી દેજો વિડીયોને તો ચલો સીધા મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી સૌને ટાટા બાય બાય સી યુ એન્ડ ટેક કેર